નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ. સમાચારમાં વાત કરીએ તો અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામના યુવાન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી પરત વતન આવતા તેમનું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું. સમગ્ર વિગતની વાત કરીએ તો આજરોજ બાબરકોટ ગામના કોળી સમાજના યુવાન એવા ભરતભાઈ મોહનભાઈ કવાડ, જેઓ આઈટીબીપીની ટ્રેનિંગ પૂર્ણ કરી પરત વતન પધારતા ગામના તમામ લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાબરકોટ ગામના આ પ્રથમ યુવાન છે જે આઈટીબીપીની ટ્રેનિંગ પૂર્ણ કરી દેશની સેવામાં જોડાયા છે. આ ટ્રેનિંગ પૂર્ણ કરીને તેમને દેશની સેવા માટે તિબેટ, ચીન અને ભારત સરહદ ઉપર બર્ફીલા પહાડોમાં તેમની સેવા આપવાની હોય છે. ત્યારે તેમની સેવાથી આપણે સૌ દેશના લોકો શાંતિથી રહીએ છીએ. બાબરકોટ ગામે આવેલ જય દ્વારકાધીશ ગૌશાળાથી લઈ ખોડલધામ, ખોડલી વાવ, ખોડિયાર માતાજીના મંદિર સુધી ભરતભાઈ મોહનભાઈ કવાડનું બાબરકોટ ગામ સમસ્ત દ્વારા તેમનું ભવ્ય સ્વાગત, સન્માન સમારોહ તથા ફુલેકું કાઢીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાબરકોટ ગામનું કોઈ પણ યુવાન ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરીને વતન પરત આવે છે ત્યારે ગામના તમામ યુવાનોનું સન્માન સમારોહ ખોડલધામ ખોડલી વાવ મંડળ દ્વારા ખોડિયાર માતાજીના સાનિધ્યમાં તેમનું ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે. આ સન્માન સમારોહ પ્રસંગે ગામના તમામ આગેવાનો, વડીલો, ભાઈઓ બહેનો, રાજકીય આગેવાનો, આજુબાજુ ગામના સરપંચો તેમજ ગામના યુવા સરપંચ અનકભાઈ છન્નાભાઈ સાખટ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ કરશનભાઈ પરમાર વગેરે બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહીને ભરતભાઈ મોહનભાઈ કવાડનું ભવ્ય સ્વાગત, સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે તેમના પરિવારજનો તેમજ સમસ્ત બાબરકોટ ગ્રામજનો દ્વારા ગૌરવની લાગણી અનુભવી હતી. ગામના યુવા સરપંચ શ્રી અનકભાઈ છન્નાભાઈ સાકટ દ્વારા જણાવ્યું હતું કે ભરતભાઈ મોહનભાઈ કવાડનું સ્વાગત કરતા અમે સમસ્ત બાબરકોટ ગ્રામજનો ગૌરવની લાગણી અનુભવીએ છીએ. તેમજ ખોડિયાર માતાજી અને જાહલ માતાજીના આશીર્વાદથી ભરતભાઈ ઉત્તરોત્તર પ્રગતિ કરીને ગામનું અને દેશનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી. રિપોર્ટ ભૂપત છાખટ, બાબરકોટ. मातरम જો કે આ ફોજીમાં આવું એક સહેલું કામ નથી, બહુ અઘરું કામ છે અને લાઈફમાં બહુ સ્ટ્રગલ કરવું પડે. કે કોઈ પણ નાનેથી બાળક છે કે એનું એક સપનું હોય કે મારે ફોજીમાં જવું છે. ઘણા એવા બી લોકો છે કે ટ્રેનિંગ પાસ કરે છે, કોઈ હાઈટમાં રહી જાય છે, કોઈ દોડમાં રહી જાય છે. ઘણી હાર્ડ ટ્રેનિંગ હોય છે અને જે આપણા છે ભાઈ એ તો 9 મહિનાની ટ્રેનિંગ, એથી ઉપરની ટ્રેનિંગ કાપીને આવ્યા છે કે જેમની એક્ઝામ છે બહુ હાર્ડ હોય છે કે આપણા લોકો માટે તો આપણે આજે બાબરકોટ ગામનું ગૌરવ એવા ભરતભાઈ મોહનભાઈ કવાડ કે જેઓ આઈટીબીપીની ટ્રેનિંગ પૂરી કરીને બાબરકોટ ગામે પરત પધારેલ છે, ત્યારે તેનું સમસ્ત બાબરકોટ ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવેલું છે. બાબરકોટ ગામે આવેલ જય દ્વારકાધીશ ગૌશાળાથી લઈ અને ખોડલધામ, ખોડલી વાવ માતાજીના મંદિર સુધી એમનું સામૈયું કરવામાં આવેલ. ભરતભાઈ આઈટીબીપીની ટ્રેનિંગ પૂરી કરીને આવેલ ત્યારે સમસ્ત બાબરકોટ ગામનું ગૌરવ છે એ વધારેલ છે. અમને ખૂબ ગૌરવ ફીલ થાય છે. તેમજ બાબરકોટ ગામનું ગૌરવની સાથે સાથે એમના માતા પિતા, એમના પરિવારજનો તમામનું ગૌરવ વધારેલ છે. ત્યારે આ તકે બાબરકોટ સમસ્ત ગ્રામજનો એમને શુભેચ્છા પાઠવે છે. પોતાના કાર્યમાં ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે, ગામનું નામ, એમના પરિવારનું નામ અને દેશનું નામ રોશન કરે એવી ભરતભાઈ મોહનભાઈ કવાડને સમસ્ત બાબરકોટ ગ્રામજનો દ્વારા શુભેચ્છા પાઠવીએ છીએ. અને હર હંમેશા માટે ખોડિયાર માતાજી તથા જાહલ માતાજીના આશીર્વાદ છે હર હંમેશા પર તેમના પર રહે એવી એમને શુભેચ્છા પાઠવીએ છીએ. જય હિન્દ, જય ભારત.